વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં ફોર્મ ભરનાર ઉમેદવારોની મુશ્કેલી દૂર કરવા ગોઠવી છે વ્યવસ્થા। ભાજપ કાર્યાલય ખાતે લીગલ સેલની ટીમને તૈનાત કરવામાં આવી છે। 50 વકીલ, 10 નોટરી અને ટાઈપિસ્ટને હાજર રાખવામાં આવ્યા છે। 30 થી 45 મિનિટમાં એક ફોર્મ ભરાઈ શકે તેવું વકીલે જણાવ્યું હતું। વડોદરા કોર્પોરેશનના ઉમેદવારોને લઈને ભાજપની યાદી ક્યારે પણ જાહેર થઈ શકે છે, ત્યારે ભાજપના જે કારેલીબાગ સ્થિત આવેલા કાર્યાલય છે ત્યાં આપ જોઈ શકો છો કે તમામ જે ધારાશાસ્ત્રીઓ છે તેમની ફોજ અહીંયા બેસાડવામાં આવી છે। જે રીતના ભારતીય જનતા પાર્ટીએ કીધું છે કે 50થી પણ વધારે એડવોકેટ્સ ભેગા થઈને જે પણ ઉમેદવારો ડિક્લેર થશે તેમના ફોર્મ ભરવામાં મદદરૂપ થશે। ત્યારે આપ જોઈ શકો છો કે કઈ રીતના કાર્યાલય પરથી આ તમામ એડવોકેટ્સ ગોઠવાઈ ગયા છે। આપણે એક બેન સાથે વાત કરીશું। શું કહેશો, જે રીતના ઉમેદવાર ડિક્લેર નથી થયા, કાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, કઈ રીતના પહોંચી વળા છે, કેટલા એડવોકેટ છે, કેટલા નોટરી છે, કઈ રીતના? ગમે તે ક્ષણે હમણાં ભારતીય જનતા પાર્ટીના યાદીની ડિક્લેરેશન થાય તેવા સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીની લીગલ સેલની ટીમ જે હર હંમેશ દરેક ચૂંટણી વખતે કાયમ તૈયાર રહે છે, એ રીતે અમે પૂરેપૂરી અમારી કાયદાકીય રીતે જે કંઈ ફોર્મ ભરવાના, એના એફિડેવિટ્સ, એના રિલેટેડ જે કંઈ તૈયારીઓ કરવાની હોય એ તમામ તૈયારીઓ અમે કરીને અહીંયા બેઠા છીએ, જેથી કરીને કારણ કે સમય ઓછો છે, આવતીકાલે 11 તારીખ છે, 3 વાગ્યા સુધી જ ફોર્મ ભરવાનો સમય છે, તો 76 ઉમેદવાર પડે પાર્ટી જે પણ કાર્યકર્તાને ઉમેદવારીનું તક આપે એની તમામ પ્રક્રિયા માટે અમે મદદરૂપ થવા અહીંયા બેઠા છીએ। લગભગ 40-50 વકીલોની અમારી સંખ્યા છે, એમાં 10 નોટરી વકીલ સાહેબો છે તથા ટાઈપ માટે બધી વ્યવસ્થા, સ્ટેમ્પ માટેની વ્યવસ્થા અમે કરીને અહીંયા તૈયારી સાથે બેઠા છીએ। બીજા પણ એડવોકેટ તેમની સાથે બી વાત કરીશું। શું કહેશો, તમે બધા તૈયારી તો બેઠા છે, ઉમેદવારને કયા પ્રકારના ડોક્યુમેન્ટ્સ મંગાવવાના છો, કયા પ્રકારના ડોક્યુમેન્ટ્સ? ઉમેદવારને એના મોટાભાગના ભાઈ ટેકેદાર છે, પ્રપોઝર છે, એ લોકોના અને એમના પાન કાર્ડ છે, મિલકતની વિગતો છે, એમની લેણા હોય, દેવા હોય, એ તમામ માહિતી બધી આવે એટલે જે એફિડેવિટમાં ભરવાનું છે એ બધું અમે ભરીને તૈયાર, અમે ફોર્મેટ બી તૈયાર રાખ્યા છે ગુજરાતીમાં, એટલે જેવું આવે તો એ પ્રમાણે બને એટલું શક્ય વ્યવસ્થિત થાય એ રીતની તૈયારી કરી છે। નીલભાઈ, કેટલો સમય લાગશે એક ફોર્મ ભરાતા? કારણ કે 76 ફોર્મ તમારે ભરવા પડશે, એના ડમી ફોર્મ પણ તમારે ભરવા પડશે। આમાં અમે જે પણ ઉમેદવારો નક્કી થશે અને એ જે ચેકલિસ્ટ છે એ પ્રમાણે તમામ ડોક્યુમેન્ટ્સ આપશે તો લીગલ ટીમ જે અમારી છે એ લગભગ પોણો કલાકની આસપાસ સમય જેવો લાગશે। કલાકની આસપાસ આ ફોર્મની જે પ્રક્રિયા છે એ પૂર્ણ કરવામાં। ઘણા બધા એવા છે કે જેમને જે સર્ટિફિકેટ લેવાના છે જરૂરી એ લીધા નથી, એમને ત્યાં બી દોડાદોડ કરવી પડશે। હા, એટલે ચોક્કસપણે એક બાજુ એમનું ફોર્મ ભરાતું હોય અને બીજી બાજુ એમના કોઈક પણ હોય, ટેકેદાર હોય, રિલેટિવ હોય કે દરખાસ્ત કરનાર હોય, એ પોતે જ્યાં જઈને એ દાખલો હોય કે સર્ટિફિકેટ હોય તે લઈ શકે છે।